અપડેટ સામે આવી રહી છે। વાપી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા। રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા તો પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકી પણ એટલી જ પડી રહી છે। અને આજ મુદ્દે સંવાદદાતા રીતેશ આપણી સાથે જોડાયેલા છે। રીતેશ, વાપીમાં કેવો વરસાદી માહોલ? ભવિષ્ય ચોક્કસથી સમગ્ર વલસાડ જિલ્લામાં હાલ વરસાદી માહોલ યથાવત છે। જોકે સૌથી વધુ વરસાદ વાપી તાલુકામાં નોંધાયો છે। વાપીમાં ગત મોડી રાત્રે 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતો। સાથે જે મુખ્ય માર્ગો છે ત્યાં પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મહત્વનું છે કે વાપીના જે મુખ્ય અંડરપાસ છે તેમાં પણ પાણી ભરાઈ જવાના કારણે સલામતીના ભાગરૂપે હાલ તંત્ર દ્વારા આજે રેલવે અંડરપાસ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે અને હાલ પાલિકાની ટીમ ઘટના સ્થળ પર છે અને પાણી નિકાલની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। જો કે મહત્વનું છે કે જે રીતના ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે જે અન્ય જે માર્ગો છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે વહેલી સવારે જે નોકરી ધંધે જતા લોકો હોય કે ભાઈ શાળાએ જતા બાળકો હોય તમામને ટ્રાફિક જામમાં ફસાવાની નોબત આવી હતી। આ તરફ બીજી વાત કરીએ તો વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। જોકે સૌથી વધુ વરસાદ વાપીમાં ખાબકતા હાલ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। જી, માહિતી બદલ આભાર આપનો। વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। વલસાડ જિલ્લામાં મેઘો મહેરબાન થયો। જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ પડ્યો। વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ। વાપી, કપરાડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। મેઘાની જમાવટ ત્યાં પણ જોવા મળી રહી છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે। વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે। આહવા, સુબીર અને વઘઈ તાલુકામાં વરસાદ પડ્યો। ગિરિમથક સાપુતારામાં પણ વરસાદ થયો તો અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। નદી બે કાંઠે વહેતી થઈ છે। બૈજરક સપાટી પર પહોંચી છે। ચિખલદા, સુસરદા, આંબાવાડામાં વરસાદી પાણી ભરાયા તો વરસાદના કારણે ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે। અને આજ મુદ્દે સંવાદદાતા સ્નેહલ જોડાયેલા છે। સ્નેહલ, ડાંગમાંથી મેઘ મહેર સાથે મેઘ કહેરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જિલ્લામાં પાછલા 3 દિવસના વિરામ બાદ આજે જે છે તે વરસાદ જોવા મળ્યો છે। ત્યારે આહવા, સુબીર અને વઘઈ તાલુકાની સાથે જ ગિરિમથક સાપુતારામાં પણ વરસાદનું વાતાવરણ જોવા મળ્યું છે, જેના કારણે અંબિકા નદી જે છે તેમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અંબિકા નદી ઉપરના ચિખલદા, સુસરદા, આંબાપાડાના લો લેવલ બ્રિજ જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ત્યારે જે ડાંગની ઓળખ સમાજ એક ગીરાધોધ જે છે તે ગીરાધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે। ત્યારે પ્રવાસીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં જે છે તે ગીરાધોધની મજા માણવા માટે ઉમટી રહ્યા છે। જી સ્નેહલ, માહિતી બદલ આભાર આપનો। વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। વરસાદની પડપડની અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ આપણા સુધી પહોંચાડી રહ્યું છે। તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે તો ડેમમાં હાલ 79,274 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમની જળ સપાટી 329 ફૂટને પાર થઈ છે। હાલની જળ સપાટી 329.49 ફૂટ પર પહોંચી છે। 600 ક્યુસેક પાણીની ઉકાઈ ડેમમાંથી જાવક થઈ છે તો ઉકાઈ ડેમમાંથી કેનાલ મારફતે પાણી પણ છોડવામાં આવ્યું છે। જીવાદોરી સમાન ઉકાઈ ડેમને માનવામાં આવે છે, જેની જળસ્તર વધ્યું છે। જળ સપાટી સતત વધી રહી છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી એટલે કે ઉકાઈ ડેમ અને જ ઉકાઈ ડેમની જળ સપાટી વધી રહી છે। વરસાદી માહોલ એક તરફ છવાયેલો છે અને એમાં પણ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તો સુરતમાં સાર્વત્રિક વરસાદે તંત્રની પોલ ખોલી। વરસાદના કારણે શહેરના રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે। બિસ્માર રસ્તાઓ વચ્ચે શહેરમાં ભૂવા પણ પડ્યા છે। વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સાર્વત્રિક વરસાદી માહોલ।
ભારે પવન સાથે વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે તો કોડીનાર, ઉના, ગીર ગઢડા અને દીવમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે વરસાદી ઝાપટા પણ અહીં પડ્યા હતા. કોડીનારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ભારે સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ક્યાંક ધીમી ધારે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડ્યો. કોડીનાર, ઉના, ગીર ગઢડા, દીવમાં વરસાદ થયો. મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પણ અહીં પડ્યા હતા. ગીર સોમનાથના દ્રશ્યો છે કે જ્યાં મેઘ મહેરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગીરાધોધના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ સાથે મેઘરાજાએ રી એન્ટ્રી ગીર સોમનાથમાં પણ કરી દીધી છે. જો કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઓફશોર ટ્રફ શિયર ઝોનની અસરના કારણે વરસાદી માહોલ જામેલો છે. સંવાદદાતા ભાવેશ ઠાકર આપણી સાથે જોડાયેલા છે. ભાવેશ, ગીર સોમનાથમાં કેવો વરસાદી માહોલ? ચોક્કસથી જણાવી દઉં તો વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે જામ્યો છે. ત્યારે ખાસ વાત કરવામાં આવે તો કોડીનાર, ઉના, ગીર ગઢડા તેમજ દીવમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે 1 થી અડધો ઇંચ જેટલો વરસાદ જે છે તે પડી ચૂક્યો છે. ત્યારે હાલ ગીર જંગલની વાત કરવામાં આવે તો ગીર જંગલમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને રાવલ ડેમ માટે વરસાદ જે છે તે સતત વરસી રહ્યો છે. જેના પગલે રાવલ ડેમ જે છે તે હવે 80% જેટલો ભરાઈ ગયો છે. ત્યારે ખાસ વાત કરવામાં આવે તો હજુ પણ ગીર ગઢડા, ઉના અને દીવની અંદર ધીમી ધારે વરસાદ જે છે તે વરસવાનું શરૂ છે. જી, જોડાવા બદલ આભાર આપનો.